હેલો મિત્રો, શેર બજારની વાતોમાં મિત્રો કાલે ખૂબ બજાર વધ્યું. નિફ્ટી 23,400 આસપાસ બંધ રહ્યો. પરંતુ હવે પ્રશ્ન એ થાય કે શું આજે વધ્યા છે શેર એમાં પ્રોફિટ બુકિંગ કરી શકાય? જે મિત્રોને લાંબા ગાળાનું વિચાર હોય એમને કશું કરવાનું થતું નથી. પરંતુ ઘણી વખત પ્રોફિટ બુકિંગ કર્યા પછી બજાર નીચે આવે તો તમે ટ્રેડ કરી શકો અને નફો પણ મેળવી શકો. આવા પણ ઘણા દાખલા જોયા અને ફાયદો લોકો ઉઠાવી શકે. પ્રોફિટ બુકિંગ કરી અને બજાર તો થોડું ઘણું નીચું આવવાનું, કરેક્શન તો કાયમ તો શેર બજાર વધવાનું નથી. તો જેને ટૂંકા ગાળાનું વિઝન હોય અને તેમણે લીધેલો શેર જો સારું પ્રોફિટ બતાવતો હોય તો એમને પ્રોફિટ બુકિંગ કરી શકાય. પરંતુ ઘણી વખત એવું પણ બને છે કે જે સારી કંપનીઓ છે, મારે પણ 2-3 કંપનીઓમાં આવો પ્રશ્ન ઉભો છે. મેં શેર લીધા, મને સારું પ્રોફિટ મળતું હતું, મેં પ્રોફિટ બુકિંગ કર્યું, શેર વેચી દીધા. પરંતુ મેં વેચ્યા શેર એ ભાવે શેર લેવાનો મને મોકો ના મળે. સારી કંપની સતત દોડતી, ધારો કે ટીના રબર 770નો શેર આજે 1400 છે. 500 રૂપિયા લીધેલો હોય અને 770 રૂપિયા ભાવ આવતો હોય તો એને વેચવાની ઈચ્છા થાય. પરંતુ એ શેરે પાછું વળને જોયું નથી. કેપીઆઈ ગ્રીન, વારી રિન્યુએબલ, હવે તો ઘણી કંપની. અને રેલવેના શેરોની વાત કરું, ડિફેન્સના શેરોની વાત કરું, પાવરના શેરોની વાત કરું મિત્રો, આ કંપનીઓમાં જો તમારું હોલ્ડિંગ હોય તો તમે પ્રોફિટ બુકિંગના લોભમાં પડશો નહીં. હોલ્ડ કરો. એક વખત કદાચ 10% ઘટશે, જુદી વાત છે, પરંતુ કંપનીઓ દોડવાની. એનું એક મોટું રીઝન છે કે ચૂંટણી પછી સરકારનું ગઠન થશે અને ગઠન થયા પછી તરત બજેટ આવશે મિત્રો. અને બજેટમાંથી જે નવી જોગવાઈઓ, રેલવેને કેટલું ફંડ ફાળ્યું, પાવર શેરોને શું કર્યું, ડિફેન્સને શું કર્યું, આ સરકારી કંપનીઓ સતત દોડવાની. એટલે આવા જે હાઈ ગ્રોથ શેરો છે જેને કાયમ નવા ઓર્ડર મળ્યા છે, આવા શેરો જો તમારા પોર્ટફોલિયોમાં હોય તો એમાં પ્રોફિટ બુકિંગ કરવાનું નથી. તમે પાછો લઈ શકતા નથી. ઘણી કંપનીઓ છૂટી ગઈ છે આપણા હાથમાં, એ આપણે પાછી લીધી સારી કંપની. પરંતુ મારું કહેવાનો મતલબ એટલો જ છે કે પ્રોફિટ બુકિંગમાં બીજા કોઈ શેરો તમારા પાસે હોય, તમારે કરવું હોય તો તમે કરી શકો, તમને કોઈ રોકતું નથી. પ્રોફિટ બુકિંગમાં ઘણી વખત ફાયદો પણ થાય. હવે આજે પણ બજાર વધવાનું, 7 વાગે ગણતરી ચાલુ થશે. પછી બજારના જે રિસર્ચ કરવાવાળા છે, બજારને જે માનવાવાળા છે, એ લોકોને એવું થશે કે ના, સીટો સરસ આપણા ધાર્યા પ્રમાણે સીટો આવી, તો બજાર એનાથી પણ ઉપર જશે. તો બજારની શંકા થશે કે જે ધારણા હતી એનાથી સીટો ઓછી આવી તો બજાર વળી પાછું ઘટશે. આ બજાર છે બહુ સેન્સિટિવ હોય. પણ ઓલ તમે જુઓ તો જેફરીન અને નમૂરાને આવા જે બ્રોકરેજો છે, જે વિદેશી બ્રોકરેજો છે, એમનું એવું કહેવાનું થાય છે કે ભારતમાં પણ વિદેશનું રોકાણ હજી વધવાનું છે. FICના પૈસા ખૂબ ઠલવાવાના છે ભારતમાં. અને આ સેન્સેક્સ 23-2300 ચાલી રહ્યો છે કે ટૂંકા સમયમાં 25,000 ઉપર પણ થઈ શકે. આવા અનુમાન એ લોકો કરે. ઘણાના અનુમાન અલગ હોય છે. આ બધા અનુમાનો છે મિત્રો. પરંતુ મારું તો એટલું જ કહેવાનું છે કે આ 3-4 સેક્ટરો છે, એના શેરો જો તમારા પોર્ટફોલિયો 1-2 હોય તો એ શેરો તમારે જાળવી રાખવાના મિત્રો.
કંપનીઓમાં તો સારી વાત કરો તો રેલવેની 5-6 કંપનીઓ છે. ટીટાગઢ વેગન, જ્યુપિટર વેગન, RVNL, IRFC, IRCTC, ટેક્સ મેકો રેલ, આ બધી કંપનીઓ સારી. ડિવેશમાં વાત કરીએ તો HUL, એવન્ટર, કોચિન શિપયાર્ડ, ગાર્ડન રીચ, આવી તો ઘણી કંપનીઓના આપણે વિડીયો બનાવ્યા છે અને તમને સતત કીધું છે કે જે વિડીયોમાં આવે એના ફરક પડી દેવાય કે ભાઈ આ વિડીયોમાં આ શેર લીધો છે તો આ શેર આ શેર રેલવેનો છે, આ શેર પાવરનો છે, આ શેર કેમિકલનો છે, આ શેર ફાર્માનો છે. મિત્રો મારી વાતો કરો, ફાર્મા, FMG, આ બધા શેરો છે એ બધા મજબૂત છે તો ઘણી સારા સારા શેરો છે, પરંતુ એ ધીમે ચાલવાના. તમે જીઓ, રિલાયન્સ જુઓ, 3000 ઉપર નીકળી. રિલાયન્સની તાકાત અને હજી પણ એમાં ખરીદ કરવાની ઉપરથી બ્રોકરેજોની ભલામણ હજી વચ્ચે 3200-3300 પહોંચી, એક્ચ્યુઅલી 100,000 પહોંચી. ટૂંકા સમયમાં 100,000. આ બજેટ આવશે ને એના પહેલાં 100,000 થઈ જશે. હિન્દુસ્તાન એરોનોટિક્સ, પાવર ફાઇનાન્સના, ટાટા પાવર, અદાણી પાવર, JSW એનર્જી, અદાણી ગ્રીન, વારી રિન્યુએબલ, PPI ગ્રીન, આ બધા દોડવાના છે. સોલારના છે, એનર્જીના છે. વીજળીની એટલી બધી ખપત છે. પછી વીજળીના ઉપકરણો બનાવતા, AC બનાવતા, એ આ ટૂંકા ગાળામાં ઉનાળો છે અને એમનું વેચાણ વધ્યું છે એટલે એ પણ શેરું દોડે, સતત દોડે રાખે. એટલે આપણે આ બધું માળખું તમારા મગજમાં ફિટ કરી રાખો. તમારા પાસે શેર બજારમાં જો માળખું ફિટ કરેલું હોય છે, તમને જુઓ, મારે એ ઘણી વખત એવું થાય, હું તમને મારો પ્રશ્ન કે તમે કોમેન્ટ કરો કે ભાઈ ફલાણા શેરનું શું છે અંકલ, પરંતુ હવે એ શેર મારા રડારમાં નાખો. મારા રડારમાં જે મારા ચિત્રમાં સબક શેરો 100-200 શેરો જે ચાલતા હોય એ મારે આખો લડો એ મને ખતા ખોળામાં એમાં કરતો. એ મને એ શેરનું નામ આવે એટલે મને એમ લાગે કે ભાઈ આ તો આ આપણે વિડીયો બનાવ્યો હતો, આ કંપનીમાં આવ્યું છે, એમાં હોલ્ડિંગ આટલું છે, એમાં આવ્યું છે, એમાં આવ્યું છે, તો તમને ફટદઈને જવાબ આપી દો. હવે તમે જે શેરની મારે જે જોયો ના હોય, એનો પરિચય ના હોય, એનો વિડીયો ના બનાવ્યો, એવા શેરમાં મારે પહેલેથી મજબૂત પડે. તાર હું શપથ જવાબ લખીશ અને હું શપથ જવાબ ના લોકોને એમને કાચું બધું લખું તો તમને નુકસાન. અને એટલો સમય કદાચ મારા પાસે ન હોય એટલે કદાચ સમય થોડોક આઘા પાછો થઈ જાય તો તમારે બીજી વખત કોમેન્ટ કરજો. કોમેન્ટના જવાબ હું આપીશ. હવે મારા મિત્રએ એક એવું સૂચન કર્યું હતું કે તમે દર રવિવારે બધી કોમેન્ટના જવાબ આપી દો. એકદમ સરસ સૂચન છે, પરંતુ મારું શું કહેવાનું કે મારા દાડીની 25 કોમેન્ટો આવે કે 20 કોમેન્ટો આવે જવાબ આપવા જેવી સારી તો શેર વિશેની, બીજી કોમેન્ટોનો હું જવાબ આપી દઉં તો 7 દિવસની 100 કોમેન્ટો, તો 100 કોમેન્ટોનો મારો વિડીયો 2-3 વિડીયા બનાવું તો એનો રસ્તો નીકળે. પરંતુ વિચારું છું દરરોજની કોમેન્ટોનો દરરોજ જવાબ આપું અથવા તો અઠવાડિયે જવાબ આપું, એ બધું માળખું તૈયાર કરી રાખું. પરંતુ ગભરાયા વગર તમારે જે પૈસાની જરૂરિયાત ન હોય, જે પૈસા તમારા બચતના હોય, એ પૈસાને ઘરે નહીં રાખવાની. ઘરે રાખશો તો પૈસા ઓછા થશે. એનું કારણ છે કે રૂપિયાનું મૂલ્ય સતત ઘટે જાય. ધારો કે આજ તમારા 1000 રૂપિયા છે, એ તમારા કોઈ તિજોરીમાં પડ્યા જાય 2 વર્ષ માટે, તો 2 વર્ષે એ રૂપિયો બજારમાં લઈને જશો અને આજ લઈને જશો તો એમાં 20% ફેર થઈ જશે. આજે જે વસ્તુ આવશે એ 2 વર્ષ પછી એ વસ્તુ 220માં આવશે, આજે 200માં આવશે. પૈસાની આ રીતે વેલ્યુએશન પૈસાની ઘટે, પરંતુ એ 200 રૂપિયાનું તમે રોકાણ કર્યું છે તો એ 250 થઈ શકે.
તો તમે તમારે જે વસ્તુ 220માં મળતી હતી એ લઈને તો 30 રૂપિયા તમારા પાસે પ્રોફિટ રહે છે. રોકાણ કરો. રોકાણમાં એક શેર બજાર છે, બીજું સોનું છે, ચોદી છે. ઓમાં પણ આપણે બુલિશ છીએ. વિશ્વના બધા દેશો, બધી સેન્ટ્રલ બેન્કો, મોટા ભાગના જે સારા મજબૂત દેશો છે એ સોનું ખરીદી રહ્યા. કાયમ એક સરખું ચાલતું નથી. જે અમેરિકાનો જમાદાર છે એના ડોલરનો જે દબદબો છે એ ધીરે ધીરે તૂટી રહ્યો અને વિશ્વના દરેક દેશો એમના ચલણમાં વેપાર કરતા થયા. આ બધું ખૂબ સમજવા જેવું છે મિત્રો. તમે શેર બજાર સમજો, સાથે સાથે વિશ્વની ઇકોનોમી સમજો, વિશ્વના બીજા દેશોમાંની સરખામણીમાં ભારતનો ગ્રોથ સમજો. વિદેશી રોકાણકારોને ટૂંકા સમયમાં શા માટે પૈસા મળશે? હવે તમને હું એક જ શેરની વાત કરું તો તમે રિલાયન્સનું માર્કેટ કેપ જુઓ. હવે એ માર્કેટ કેપ જે છે એમાંથી 20% રકમ એફઆઈસી રોકાણ કરી. કેટલા કરોડથી તમે સમજો. તમે આ રોકડા કાઢો તો તમને થશે કે કેટલા રૂપિયા બજારમાં વિદેશીના ચલણ. હવે એ શેરમાં એમને 25%, ધારો કે રિલાયન્સમાં વર્ષે 25% રિટર્ન મળ્યું છે આ વર્ષે, ગયા વર્ષે નહોતું મળ્યું. આવી સારી સારી કંપનીઓમાં કોઈમાં 50% રિટર્ન મળ્યું હોય, કોઈમાં 20% રિટર્ન મળ્યું હોય. આ બધા રિટર્ન એ લોકો સરસ મેળવી શકે છે સારી કંપનીમાં રોકાણ કરે. તો આપણે કેમ ના મેળવીએ છીએ? આપણને ખ્યાલ છે. આપણે આ જુઓ બરાબર. તમને એક બીજી વાત કરું કે છેલ્લા 12 મહિનાથી સતત આપણે ઢંઢેરો પીટર રેલવે ડિપો, સરકારી શેરો, પાવર શેરો, નાની બેન્કો, ઓના ઉપર જ ફોકસ છે. બજારે જ ઓના ઉપર ફોકસ કરી જોઈએ. બજારને ખબર છે કે પાવર વગર ચાલવાનું નથી. રેલવેનો સરકાર ખૂબ ફંડિંગ આપી રહી છે. રેલવેનો વિકાસ કરવાનો સરકાર કટિબદ્ધ. ડિફેન્સ એવું સેક્ટર કે જો $5 ટ્રિલિયન ભારતની ઇકોનોમી બનાવી છે તો ડિફેન્સમાં નિકાસ કરવી પડશે. નિકાસના ડિફેન્સના ઓર્ડર તમે વચ્ચે આપણે પેલો બોફર્સની કેટલા કરોડના ઓર્ડર હતા એ સમયમાં. આજે એક વિમાન ખરીદવું હોય તો કેટલા કરોડ રૂપિયા. ધારો કે કોઈ વિયેટનામ કે બીજા કોઈ દેશનું આપણા ઓર્ડર મળ્યો ભારતને અને 20 હેલિકોપ્ટર કે 20 તેજસ ફાઇટર જેટનો ઓર્ડર મળ્યો હોય તો કેટલા કરોડની મોટી ડીલ છે. આ બધું શક્ય છે. આવનારા સમયમાં આ બધું શક્ય છે. એટલે રોકાણ કરો. બજાર વધવાનું જ છે. ઊંચે જશે, થોડુંક નીચે આવશે, વળી ઊંચે જશે. આ બધું ચાલવાનું. પણ સારું દુકાન છે એને જાળવી રાખો. થેન્ક યુ. આભાર.